ક્વેશ્ચન 4A આજે આપણે જોઈશું ક્વેશ્ચન 4A. તો ફોર એની અંદર કૌંસમાં આપેલા ક્વેશ્ચન વર્ડ્સ વડે ખાલી જગ્યા પૂરો. તો આની અંદર પહેલા જે કૌંસમાં આપેલા એના વિશે તમને આવડતું હોવું જોઈએ. તો હુ એટલે કોણ, કોઈ વ્યક્તિ હોય તો એના માટે વપરાશે હુ. વોટ એટલે શું, વેર એટલે ક્યાં, અને વેન એટલે ક્યારે, ને હાઉ મેની એટલે કેટલા. આમાં તમારે ગુજરાતી બનાવશો તો જ વાક્યનું તમને ખબર પડશે કે તેની અંદર શું જવાબ આવશે. તો ખાસ ધ્યાન રાખજો. 1 નંબર ખાલી જગ્યા વિલ નિશા ગો ટુ ધ માર્કેટ. તો નિશા એ માર્કેટની અંદર ક્યારે જશે, તો ક્યારે એટલે સમય બતાવે છે તો શું આવશે વેન. ક્યારે જશે. 2 નંબર ખાલી જગ્યા કાઉસ આર ધેર અંડર ધ ટ્રી. એટલે કે ઝાડની નીચે કેટલા ગાયો બેઠી છે તો શું આવશે કેટલા એટલે હાઉ મેની. 3 નંબર ખાલી જગ્યા ઇઝ જતીન ડુઈંગ. તો ડુઈંગ એટલે કરવું, તો જતીન એ શું કરી રહ્યો છે, શું એટલે વોટ. 4 નંબર ખાલી જગ્યા ઇઝ સિંગિંગ અ સોંગ. તો ગીત ગાઈ રહ્યો છે, પણ કોણ ગીત ગાઈ રહ્યું છે તો હુ. ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ. તમારી સ્કૂલ એ ક્યાં છે તો વેર. તમારી સ્કૂલ ક્યાં છે. ખાલી જગ્યા ટીચીસ યુ ઇંગ્લિશ. એટલે કે તમને ઇંગ્લિશ કોણ ભણાવે છે તો કોણ એટલે આપણે આગળ શીખ્યા હતા હુ. 7 નંબર ખાલી જગ્યા બલૂન્સ ડુ યુ હેવ. એટલે કે તમારી પાસે કેટલા બલૂન છે તો કેટલા આવશે એટલે શું આવશે તો હાઉ મેની. ખાલી જગ્યા આર ધોઝ. તો પેલું એ શું છે અથવા તો પેલા એ શું છે. ખાલી જગ્યા ડુ ધ ચિલ્ડ્રન પ્લે. તો બાળકો એ શું રમી રહ્યા છે તો શું આવશે વોટ. આની અંદર ક્યાં રમી રહ્યા છે એવું એ આવશે. જો કદાચ હોય તો વેર પણ લખી શકાય. ખાલી જગ્યા ઇઝ માય બુક. તો મારી બુક એ ક્યાં છે તો વેર. ક્વેશ્ચન નંબર 4B. તો આની અંદર યસ અને નોમાં જવાબ આપવાનો. તો યસ અને નોમાં જવાબ આપવા માટે તમારે પહેલા એટલી ખબર હોવી જોઈએ કે છોકરો હોય તો હી વપરાય. ચલો, તો છોકરા માટે કોઈ છોકરાનું નામ હોય તો હી આવશે, છોકરીનું નામ હોય તો સી આવશે, અને કોઈ પ્રાણી અથવા તો વસ્તુ હોય તો ઈટ આવશે, અને જો કોઈ વધારે હોય તો ધી આવશે. આટલું પહેલા યાદ રાખી લેશો, પછી જ તમે શીખશો તો સરળ રહેશે. ઇઝ યસ જમ્પિંગ. તો આનું યસ અને નોમાં તમારે જવાબ બનાવવાના રહેશે. તો યસ અને નોમાં જવાબ બનાવવા માટે પહેલા આપણે અહીંયા યસ અને અહીંયા નો અલ્પવિરામ આવી રીતે કરી દેવાનું. ચલો, અહીંયા યસ એ કોના માટે વાપરેલો છે તો છોકરા માટે. તો છોકરો એટલે હી. તો હી ઇઝ, અને આની અંદર આવશે હી ઇઝ નોટ. ફરીથી જોઈ લો. પહેલા યસ અને નો બંનેની અંદર લખી અલ્પવિરામ કરી દેવાનું. અહીંયા છોકરો છે એટલે હી, અને હી સાથે આવશે ઇઝ. અહીંયા નો છે તો નો હી ઇઝ નોટ. ચલો, બીજું વાક્ય રીતે જોઈએ. તો આર વી પ્લેઇંગ. તો
એના અંદર પહેલા યસ અને નો. હવે શું કરવાનું? અહીંયા વી, તો વી નું વી જ રહેશે. તો અહીંયા વી, એની સાથે આવશે આર, અને અહીંયા આવશે વી આર નોટ. ધોરણ પ્રમાણે તમારે સરળતાથી શીખશો તો જ યાદ રહેશે, કેમ કે ચોથા ધોરણની અંદરના બાળકોને જલ્દી આ શબ્દો એ બહુ હાર્ડ પડે છે. ઇઝ ધ રેબિટ રનિંગ? તો પહેલા અહીંયા લખી દેશો યસ અલ્ફીરામ, અહીંયા નો અલ્ફીરામ. ચલો અહીંયા શું લખેલું છે? કોની માટે વાપરવાનું? તો ધ રેબિટ. તો ધ રેબિટ એટલે ઈટ. પ્રાણીઓ માટે શું વપરાશે? ઈટ. તો ઈટ ઇઝ, અને અહીંયા આવશે ઈટ ઇઝ નોટ. આર ધે કમિંગ હોમ? તો અહીંયા પહેલા લખી દેવાનું યસ અને અહીંયા નો. ચલો અહીંયા ધેનું ધે જ રહેશે, તો ધે, અહીંયા આર, અને અહીંયા ધે આર નોટ. ચલો એવી જ રીતે અહીંયા પહેલા યસ અને અહીંયા નો. ચલો ઇઝ અમન? અમન આપેલું, અમન એટલે કોઈ છોકરાનું નામ છે, તો છોકરા માટે આપણે શું લેવાનું? હી. હી સાથે ઇઝ, અને અહીંયા હી ઇઝ નોટ.